આ જે બધું ચાલુ રહ્યું છે એમાં બાપુને ટેગ કરવા પડે એનું મૂળ કારણ ખાલી એ કે જે વ્યક્તિએ આ બધું કર્યું છે એ હાલના સમયમાં બાપુની સંસ્થાનો ખજાનચી છે. બાપુ સુધી આ વાત પહોંચેલી છે એવું જે અરજદાર છે અથવા જેને મને આ વાત આપી, જે મારા મિત્ર છે, એમને કહ્યું કે બાપુ પણ જાણે છે. તો જો બાપુ બોલેગા, બાપુ દરેક જગ્યાએ બોલે છે, તો શું મામા વિરુદ્ધ બાપુ નહીં બોલે? અને બાપુ એમની જગ્યાએ સાચા છે, આપણે ખોટા કહેતા જ નથી, પણ બોલવું તો પડે ને, એમના જ માણસે કર્યું છે. આ વાતથી અવગત છે પોપટભાઈ, કારણ કે એમને જે મને ઓડિયો મોકલ્યો એમાં પોપટભાઈનું નામ છે ને કોઈ જલ્પાબેન છે, કોઈ સંસ્થાવાળા રાજકોટ કે ગોંડલની, એ આમાં ભેગા છે. એટલે પોપટભાઈ, જલ્પાબેન અને દિલીપ મામા, આ 3 જણા આ વસ્તુમાં પૂરેપૂરા રીતે સામેલ છે. તો શું આટલી મોટી સંસ્થા ચલાવનારો માણસ, આ 3 વ્યક્તિઓ કે જેને આ ભાઈનું લગભગ 65 લાખ રૂપિયા લઈ લીધા છે અને પાછા આપતા નથી, શું બાપુ એની મદદ નહીં કરે? મને તો એમ હતું કે બાપુ જ્યારે સાંભળશે કે આવું થયું છે તો બાપુ તરત મદદ કરશે. બાપુ મામાને કહેશે, બાપુ આ જે જલ્પાબેન કલ્પાબેન છે એમને કહેશે, બાપુ પોપટભાઈને પણ કહેશે. પણ આ તો મારી ઉપર ગાળોની વર્ષા થઈ રહી છે, જે રીતે પુષ્પ વર્ષા થતી હોય. ખૂબ સરસ મિત્રો, પણ આ યોગ્ય નથી. કાળા ચોરના ઘરેથી લાવીએ ને એમાં વાંધો નથી, પણ કોઈ વ્યક્તિ પાસેથી ઇન્વેસ્ટમેન્ટના બાને રૂપિયા લઈ લઈએ, એના આખી જિંદગીની કમાણી લઈ લઈએ, એ ખોટું છે. તો તમને એ લોકોને એવું લાગ્યું હોય કે હું ખોટો છું તો તમારી ઈચ્છા, તમે મને ખોટો માની શકો છો, મને એમાં કોઈ ફરક પડવાનો નથી. જે સત્ય હતું એ બતાવ્યું અને આ લડત ચાલુ રહેશે જ્યાં સુધી એ ભાઈને ન્યાય નહીં મળે. આ ઓડિયો ક્લિપ મારી પાસે આવી છે. એ ઓડિયો ક્લિપ જો ખરેખર મહિપતસિંહ ચૌહાણની હોય તો મારા હિસાબે ઘણું વિચારવા યોગ્ય છે, ઘણું વિચારવા જેવું છે. આટલી મોટી સંસ્થાનો માલિક જ કહેવાય, સરકારી તો છે નહીં, અને એની સાથે કોઈ વ્યક્તિ આવું વર્તન કરે છે તો ક્યાંક કંઈક કચાશ છે, ક્યાંક કંઈક ખોટું છે. આ રીલ પણ મારે નથી બનાવી, પણ તમારા ચાહકોએ જે કોમેન્ટોની વરસાદ કરી છે તો હું એનો જવાબ તો આપીશ ને. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. રીલ મતલબ જે ઓડિયો છે એની રીલ આની સાથે અટેચ કરી છે, સાંભળી લો, સ્ટોરીમાં પણ મૂકી છે, જોઈ લો. ઓમ નમઃ શિવાય. હેલો હેલો ભાઈ, લખવાની કેમ લિમિટ ક્રોસ કરો છો તું? લિમિટ ક્રોસ બાપુ અમે નહીં કરી. લિમિટ ક્રોસ તમારા લોકોને કરાવી. લુખો ના લુખો ના બધું મને કેમ તું આવું કેમ લખું છું તું? તમારા લોકોને કરેલી છે, અમે નહીં કરી. તમારા લોકોને. કોના લોકો? બરાબર. કોના લોકો? તમે જે કોમેન્ટો રહી ને અમારા ઉપર જે કોમેન્ટો આવી છે ને એ મેં તમને જાણ નહીં કરી. તું વ્યક્તિગત એમને સાંભળ, મારી વાત સાંભળ તું પેલા. વ્યક્તિગત જો બાપુ, મેં તને મારી વાત સાંભળ તો આજ સુધી મેં તને કશું મારી વાત મને મારી વાત સાંભળો તમે. બરાબર. આજ લગી તમારો કોઈ વિરોધ મેં જાહેરમાં નતો કર્યો. ઘંટે મારે જો વિરોધ કરું મને ઘંટો ફરક નહીં કરતો. પેલા ગાળ નહીં બોલવાની ચોદું ભાઈ. તું ચોદી ના હા, પણ મારી વાત તું હશે ભોસડી ના. ઓય લોડા, તારી માને લંડ ગાલું જાતે હું સમજે ભોસડી ના. તારી માને હમણાં 2 દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે અને ચૂતિયાને એવું છે કે હું જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ. અને એ ચૂતિયો એવું કહી રહ્યો છે કે દિલીપ મામાએ કોઈના કઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને, અને એ પૈસા પાછા આવવા માટે મહિપતસિંહ બોલતા નથી. તો એ ચૂતિયાને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય દિલીપ મામાને એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવલમાં, વસો તાલુકો લવલ ગામ. મારો મોબાઈલ નંબર 8768888088. ફોન કરજે. ચૂતિયો બોલું, ચૂતિયો હું ના કહેતો, તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આવું છે, તું પુરાવા લઈને આવી જા. બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે. તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે, અને દિલીપ મામા નહીં હાલે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ, પુરાવા લઈને ખાલી આવી જા. ચૂતિયા ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ, જલ્પાબેન, ફલાણું દીકરું, તું જ્યાં ધંધો કર્યો હતો ત્યારે મહિપતસિંહ અને પોપટભાઈ જલ્પાબેન પૂછીને ધંધા કર્યા હતા. પૈસા ઓના આલ્યા હતા, નોલા ના હતા, ઓના આલ્યા હતા. જ્યાં તમે કઈ બી વ્યવહાર કર્યા કરોડો રૂપિયા એમને માલ દીધા કોઈ બી?
એ કે મેં કરોડ રૂપિયા લે એમને મળી હતા લઈને અને હાલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય. બાપના બોલતી જુદા બોલું છું, પૈસા કઢાવવાની જવાબદારી મારી. બાપુ બોલેગા વિડીયોમાં જુદા હું મંડ્યો છું, તારા જુદા વંદરા જેવું ડાચું ઘડીએ ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારા ડાચું દેખાય છે. એટલે મહેરબાની કરો ને હા તારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે, એના માટે બી આપણે એક વિડીયો બનાવીને દોન ઉઘરાઈને ભીખ માગીને તારું ઓપરેશન કરી હું કરાયા. એટલે માપે રહ્યા બીજી બહુ તને બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું તોડવું એ તોડ લો, તો તું તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ એક બાપની ઓલાઈ દેતો. વિડીયો બોલ નાખજે કે મારું આ એડ્રેસ છે, મારું આ સરનામું છે, અહીં રહું છું, મારો મોબાઈલ નંબર આ છે, એક બાપની ઓલાઈ દેતો. ઠોકવા તો તારા ઘરે આવીશ, તને બહુ હવા હોય ને એવી. ખબર છે મય પછી ઉશ્કેરવાનું કામ કરું છું, સમાજ વચ્ચે વિગ્રહ થાય, પટેલ દરબાર વડી મરે એવા જુદા તારો ધંધો છે, પણ છાતી ઠોકીને બોલું છું. વાત મોઢા પર જ કરીશ કે ઘરે આવીને જુદા ઠોકી માપમાં બોલવા માપ રાખજે. તારે વિરોધ કરવાનો તો અધિકાર છે, મહીપતસિંહ ફાઉન્ડેશન નો વિરોધ કર, મહીપતસિંહ નો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખીને તું વિરોધ કરજે. બાકી ગોબા ઉખડી જશે, ઘરે આવીને ઠોકીશ એમાં ભૂલ નહીં. વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે. બહુ વધારે ચરબી કરીશ તો ઠોકવા હું જાતે જઈશ, બીજા કોઈ નહીં મોકલું, યાદ રાખજે. અને એક બાપની ઓલાદ હોય તો વિડીયોની અંદર તારું એડ્રેસ ને તારો મોબાઈલ નંબર ખાલી એટલું બોલ નાખજે, એક બાપનું ઓલાદ હોય. બાકી બીજા વિડીયોની અંદર ફરવાનું આવું કરે સમૂહ લગન તો જા વરાજમાં તારા બાપો પૈણાવા આવવાનો હોય ઘડી સમૂહ લગને થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 અંકુલ બનવાના. તારાથી તો થાય એટલો વિરોધ કરજે, કશું ફરક નહીં પડતો. વધારે ગાડો બોલાવી નહીં, બીકોઝ ઓફ બધા મારા બધા ચાહકો છે. પણ એવું ના માનતો કે મતલબ બાપુ બોલતા લે નવરા નહીં હવે તમારે જે હો ચૂતિયા હવારમાં વિડીયો બનાવી દે, મય પછી જવાબ આલા, મય પછી તારા બાપો નોકર છે. હા મય પછી બધા ઘણા કોમ છે, 4000 લોકોને ખવડાવવાનું પીવડાવવાનું એમને રાખવાનું ઘણા કોમ છે. તારા જુદા ચૂતિયા હવાર મોઠીને વિડીયો બનાવી દે બાપુ જવાબ આલે, એ નવરા નહીં. હા હાથમાં આયા તો ગોબા ઉખડી જશે એ યાદ રાખજો. એવું ના માનતા કે હંતાઈ દઈશું કે ભાઈ અમે સહેજ અમને ટાઈમ મળ્યો, અમને એકાદ દિવસ બી ટાઈમ મળ્યો તો તમને લોકેશન કાઢતો અમારે કલાક જેવું લાગશે અને પહોંચી જઈશું અને ગોબા ઉખડી જશે એમાં ભૂલે નહીં. એટલે માપી વિરોધ કરો, વિરોધ કરવાની બિંદાસ છૂટે. મહીપતસિંહ વિરુદ્ધ તમારે જે બોલવું એ બોલો, પણ શબ્દની ગરિમા રાખીને પુરાવા હાથે બોલજો, બાકી ભૂકા કાઢી નાખી યાદ રાખજો. હા મોકલી દેજો ચૂતિયા લગીને વિડીયોને.